यत्संकल्पः तपति तपनो वाति वात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। છેલ્લા થોડા દિવસથી આપણે આ અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચનમાળાનો લાભ લઈ રહેલા છીએ. જોતજોતામાં 15 દિવસ 16 દિવસ પૂરા થઈ ગયા. આવતીકાલે પૂર્ણાહુતિનો દિવસ પણ આવી ચૂકેલો છે. કાલે ઇન્ટરવલ પડશે એવી વાત મિલિનભાઈએ કરી. આ અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચન માળાની અંદર આપણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આપણા જે 5 અનાદિ તત્વો મહારાજે સ્વીકારેલા છે એની ઉપર આપણે દરરોજ વાતો કરી રહેલા છીએ. સામાન્ય રીતે કોઈ પણ સાધક પોતાના જીવનની અંદર કંઈક સાધના કરી રહેલો હોય એ વખતે એને સમજવું એ ખૂબ અગત્યનું રહેલું છે. જ્યાં સુધી એને સમજાય નહીં ત્યાં સુધી સાધનાની અંદર આગળ પણ ન વધી શકે. એટલે ઘણી વાતો આપણે જીવાત્મા વિષયક સાંભળી ચૂક્યા. ત્યાર પછી ઈશ્વર તત્વને પણ આપણે થોડાની અંદર પૂરું કર્યું અને માયાની વાતો અત્યારે આપણે સાંભળી રહેલા છીએ. માયાની અંદર આપણે થોડા દિવસથી જ્યારે સાંભળીએ છીએ ત્યારે એક વાત નક્કી કે સમગ્ર વિશ્વની અંદર જેટલા કંઈ લોકો રહેલા છે તમામને અશાંતિ કરનારું કોઈ તત્વ હોય તો એ માયા રહેલી છે. જેને લઈ અને આપણે બધા શુદ્ધ, પવિત્ર અને શાંત છીએ, આનંદ રૂપ પણ રહેલા છીએ. કારણ કે આપણું રૂપ સચ્ચિદાનંદ છે. પરંતુ છતાંય આપણને શાંતિનો અહેસાસ પ્રાપ્ત થતો નથી. એનું કારણ માયા રહેલી છે. તો એ માયાની અંદર આપણે થોડુંક જોઈ ચૂકેલા છીએ. આજે એ દોરને આગળ સાંધીએ. ભગવાન સ્વામિનારાયણે કાર્ય કારણનો સિદ્ધાંત સ્વીકાર કરેલો છે. માયાની અંદર
ભગવાન સ્વામિનારાયણ હંમેશા સત્કાર્યવાદને માનતા હતા. જરા સમજીએ, કાર્ય અને કારણ એ બે જુદા રહેલા નથી. આ બંને સમજાય તો મૂળ આપણે સમજી શકીએ. અનંત કરોડો બ્રહ્માંડોની જે ઉત્પત્તિ થાય છે એ આવિર્ભાવ છે માયાનો, અને જ્યારે એનો લય થાય એ વિલય એનો બતાવવામાં આવે છે. એટલે માયા જુદા જુદા સ્વરૂપે ઉત્પન્ન થાય છે અને પાછી લીન થઈ જાય છે. આજે કાર્ય અને કારણ જો સમજાય તો એમાંથી આપણે છટકી શકીએ. ઘડો બીજું કંઈ નથી. ઘડો માટી, એમાંથી ઘડો બનાવવામાં આવે, અને માટી જ્યારે વિલય થાય, ઘડો વિલય થાય એટલે પાછી માટી બની જાય. તો કાર્ય અને કારણ એને જો આપણે બરાબર સમજીએ તો માયાનું મૂળ સમજી શકીએ. ભગવાન કેવા છે? અભિન્ન નિમિત્તોપાદાન કારણ. એટલે કે ઘડો બનાવવો હોય તો માટી જોઈએ, માટી વિના ઘડો ન બને. એ માટી ઘડાનું ઉપાદાન કારણ છે. એમાં જગત, એની અંદર ભગવાન પણ રહ્યા છે, કારણ કે કણકણમાં ભગવાન તો છે જ. તો જગતનું ઉપાદાન કારણ પણ ભગવાન છે. અને માટીમાંથી ઘડો બને ત્યારે ઘડો તૈયાર થઈ ગયો, બનાવવા માટે કોઈક તો જોઈએ. એમનેમ તો ઘડો કોઈ દિવસ માટીમાંથી બને નહીં, એટલે એના માટે જોઈએ કુંભાર. કુંભારની જગ્યાએ પણ ભગવાન છે. આ જગત આખું બનાવે છે અને જગતનું સર્જન ભગવાન કરી રહ્યા છે. શા માટે? કંટાળી ગયા છે ઉપર, એટલે ભગવાનને જગત બનાવવાની જરૂરિયાત શું રહેલી છે? આ સર્જન કેમ ભગવાન વારે વારે કરે છે? પાછો વિલય કરે, પાછી ઉત્પત્તિ કરે, પાછો નાશ કરે. શા માટે? ઘણા ઘણા કારણો વેદાંતની અંદર એવા ચર્ચવામાં આવ્યા છે કે પુરુષોત્તમ નારાયણ પોતાની ફરજ સમજીને, લીલા કરવા માટે, કે કોઈના દબાણથી, કે અન્ય કોઈ હેતુસર આ જગતનું નિર્માણ નથી કરતા, યાદ રાખવું. પરંતુ કલ્યાણના એક દિવ્ય અને અતિશય શુભ હેતુથી આ જગતનું નિર્માણ કરે છે. બીજી વાત બતાવવામાં આવી કે ભગવાનની કરુણા ઉત્પન્ન થાય છે. ભગવાનનું એક વિશેષણ છે કરુણા વરુણાલયમ. ભગવાન કરુણાનું મૂર્તિમાન સ્વરૂપ રહેલા છે, એને વાત્સલ્ય ભાવ દરેક જીવ ઉપર છે અને કૃપા કરે છે, જેને લઈ અને આ આખા જગતનું નિર્માણ ભગવાન કરે છે. કારણ એટલા માટે ભગવાન નિર્માણ કરે છે કે અનંત કાળથી જીવ થાકી ગયા છે. તમે વિચાર તો કરો કે આપણા એક બે જન્મ નથી થયા, કરોડો ને અબજો જન્મો થઈ ગયા છે. હજુ આપણે એવા ને એવા ઇન્ટેક્ટ રહેલા છીએ. આપણે કોઈ ચેન્જ ક્યાં કરેલો છે? એવી વાસના તીવ્ર રહેલી છે, એવા સ્વભાવો પણ રહેલા છે, એવી આપણી ખરાબ પ્રકૃતિઓ પણ રહેલી છે. તો હજુ નથી ટળ્યું તો ક્યારે ટળશે? એટલે ભગવાનની એક દયા આવી જાય કે આ તમામ જીવોનું મારે કલ્યાણ કરવું છે, મોક્ષ કરવો છે. આવી એક શુભ ભાવના, એ ભાવનાથી આખા જગતનું નિર્માણ કરે છે. કાર્યાણીનું પહેલું વચનામૃત મહારાજ એની અંદર બહુ સુંદર વાત કરે છે. એવા જે ભગવાન, તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું એ કાંઈ પોતાને અર્થે નથી, પણ ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે કે બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસુજત પ્રભુ માત્રાર્થંચ ભવાર્થંચ યાત્મને કલ્પનાય ચ. ભગવાન
આ જગતનું નિર્માણ કરે છે, 4 હેતુ બતાવવામાં આવ્યા. પહેલો હેતુ એ બતાવવામાં આવ્યો કે લોકો વિષયનો ઉપભોગ કરી શકે. આપણે નાના પ્રકારના પંચ વિષયનો ઉપભોગ કરતા હોઈએ છીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને એ ગંધ. આ પહેલો હેતુ જગત બનાવવાનો. માત્રાર્થંચ ભવાર્થંચ એટલે કે જન્મને અર્થે જીવો કોઈક જગ્યાએ જન્મ લઈ શકે. સ્થાન વગર તમે ક્યાં રહી શકો? અધર પધર તો કઈ રહેવાય નહીં. તો આ બીજો હેતુ પણ બતાવ્યો, ભવાર્થંચ આત્મને અર્થાત મોક્ષને માટે આપણું કલ્યાણ કરવાનું છે. અને અકલ્પનાય એટલે કે આપણે મોક્ષને પ્રાપ્ત કરીને લોકાંતરની અંદર જઈએ છીએ, બીજા લોકમાં જવાનું છે. એ તો નક્કી છે ને, કઈ આગળ નથી જ રહેવાનું. વાસ્તવિકતા છે ને, વી હેવ ટુ ડાય. આપણે મરવું જ પડશે. ડેથ ઇઝ હિયર એન્ડ ડેથ ઇઝ ધેર. ડેથ ઇઝ બિઝી એવરીવેર. મૃત્યુ દરેક જગ્યાએ રહેલું છે. એ કોઈ દિવસ ક્યારેય તમને છોડવાનું નથી. કાલઃ ક્રીડતી, કાળ ખેલી રહેલો છે, ગમે ત્યારે પકડી લેશે. ગમે ત્યારે આપણને પકડી લેવાનો છે. આ વાસ્તવિકતા રહેલી છે. એટલે આખું જગત ભગવાન બનાવે છે. એ આ 4 હેતુ માટે ભગવાન જગતનું સર્જન કરે છે. મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં બહુ સુંદર એક વાત બતાવી. આમ તો આપણે 2 રવિવારે વચનામૃત પર વાત કરી અને બધાને ઘણી જાગૃતિ પણ એ આવી ગઈ. છેલ્લા 2 રવિવારે આપણે વચનામૃતની 12 વિશેષતાઓ બતાવી અને દરેક સત્સંગીઓએ વચનામૃતનો અભ્યાસ રાખવો એ પણ આપણે અનુરોધ કરેલો હતો. પંચાળાનું પહેલું વચનામૃત, ભગવાન જે તે પ્રલય કાળને વિશે માયામાં કારણ શરીર સહિત લીન હતા, એ બધા જીવો એને બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણ ભગવાને આપ્યા. શેના માટે? તો કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભોગને અર્થે અને મોક્ષને માટે. આપણે બધા માયાની અંદર લીન હતા, વિરામ કરતા હતા. હવે પાછા વિરામમાંથી બહાર નીકળી ગયા. વિરામમાંથી બહાર નીકળી ગયા અને જગતની અંદર પાછા ગોઠવાઈ ગયા અને આ ચક્કર પાછું શરૂ થઈ ગયું. મોક્ષ કરવો એ આપણું પરમ અને ચરમ લક્ષ્ય રહેલું છે. દુનિયાનો કોઈ પણ માણસ મોક્ષને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ક્યારેય એનો અંત આવતો નથી અને પૂર્ણ શાંતિનો અહેસાસ પણ એને નહીં મળે. મહારાજે પ્રથમના 21મા વચનામૃતની અંદર વાત કરી કે આપણા સત્સંગી સર્વેને તો એવો જ નિશ્ચય કરવો છે, આપણે અક્ષરરૂપ મુક્તની પંક્તિની અંદર ભળવું છે. આપણે એમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને ભગવાનની અખંડ સેવામાં હજુર રહેવું છે. આવો એક નિર્ધાર કરવો આપણું લક્ષ્ય રહેલું છે. મહારાજે પંચાળાના પહેલા વચનામૃતની અંદર પણ આ વાતને દ્રઢાવી કે અમે એમ નિશ્ચય કર્યો છે જે હવે તો ભગવાનના ધામમાં ઠેઠ પહોંચવું છે, બીજે ક્યાંય વચ્ચે રહેવું નથી. જો આ આપણું લક્ષ્ય રહેલું છે, ધામમાં આપણે પહોંચવું છે. આ વાત આપણે કરતા એવું નથી, બધા જ કરે છે. અને મહારાજે તો ઘણા બધા વચનામૃતની અંદર આ વાતને દ્રઢાવી છે. 2-4 વચનામૃતના રેફરન્સ આપણે ખાલી ઉપરથી જોઈએ. મહારાજે મધ્યના 22મા વચનામૃતની અંદર શું વાત કરી કે સિદ્ધાંત તો એ છે જે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંય રોકાવું નથી. મધ્યનું 47મું વચનામૃત, ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું પણ વચમાં ક્યાંય રહેવું નથી એમ નિશ્ચય કરવો છે ને.
આપણું આ ધ્યેય. ગુણાતીતાનંદ સ્વામીની વાત પેલા પ્રકરણની 14મી શું કહે છે? તમને બધાને મોઢે જ છે. કરોડ કામ બગાડી અને એક મોક્ષ સુધારવો. કોઈને કરોડ કામ હોય છે ખરા? કોઈને ન હોય કરોડ કામ. કેટલા કોને હોય? નરેન્દ્રભાઈ મોદીને ન હોય અને ટ્રમ્પને ન હોય. કોઈ દિવસ ન હોય કરોડ કામ. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. અને કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો, તમે શું કર્યું? કઈ કર્યું નથી, કશું જ કર્યું નથી. આમ દુનિયાનો જો સાર જોવામાં આવે તો કશું નથી. ધાનમાં ધૂળ કરે, ધૂનમાં ધાન કરે, કઈ નથી દુનિયામાં. કોઈ ફાકીને ફૂકડા ભરવાના નથી. સાવ સાદી ભાષામાં એ કહીએ તો. બીજી એક વાત ગુણાતીતાનંદ સ્વામી કરી, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. બરાબર, આપણો ધ્યેય રહેલું છે. બીજી વાત ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 83મી કરેલી છે, સરસ છે. સિદ્ધાંત એ છે જે નિર્વાસનિક થવું ને ભગવાનમાં જોડાવું એ અંતે કરવાનું છે. જો આપણે માયાની વાત કરી રહ્યા છીએ, હું તમને આગળની થોડીક પૂર્વ ભૂમિકા બાંધી અને ત્યાર પછી હમણાં સમજાવવાનું છું. માયામાંથી છટકવું સાવ સહેલું ને સરળ છે, પણ આપણે ખોટું ચીકણું કરી નાખ્યું છે. ખાલી ચીકણું કરી નાખ્યું છે. મેં એક વખત દ્રષ્ટાંત આપેલું કે ભાઈ આમ ગોળ ખરીદવા ગયો. 5 પ્રકારના ગોળ હતા. એમાં એક ગોળ એને ગમી ગયો અને એમ સારો હતો ગોળ. ગળ્યો ગોળ તો ગળ્યો જ હોય ને. અને એને વારે વારે આમ જોયા કરે કે આમ છે સારો પણ થોડોક ચીકણો છે. એટલે દુકાનદારે શું કહ્યું? એ કે હતો નહીં, તે ચોડીને કરી નાખ્યો. તો નહીં આ ચીકણો ચોડીને કરી નાખ્યો. આપણે માયામાંથી બહાર નીકળવું, માયામાંથી બહાર નીકળવું અઘરું છે. કોઈ અઘરું રહેલું નથી. સરળમાં સરળ જો ઉપાય હોય તો આ રહેલો છે, માયામાંથી નીકળવું. તે એક વખત બન્યું એવું કે ખટારો ટ્રક, ભરૂચનો પુલ છે ને, બંધ પુલ, એની અંદર આમ ફસાઈ ગયો. હવે ઘણા બધાએ ઉપાય કર્યા પણ ન બહાર આવે ન અંદર જાય. શું કરવું? હોશિયાર બુદ્ધિશાળી માણસો આવીને સલાહ આપવા માંડે કે ભાઈ હવે આ ખટારાનું કંઈક કરવું પડે, બહાર નથી આવતો, અંદર નથી આવતો. એક નાનો 10 વર્ષનો છોકરો એ કે હું કાઢી આપું ખટારો. એ કે અમે હોશિયાર માણસો, ભણેલા ગણેલા એન્જિનિયર, ડોક્ટર, એ કાઢી નથી શકતા ને તું શું કાઢવાનો હતો? એ કે મને ચાન્સ આપો ને. કે સારું. તો એ કે 4 વ્હીલમાંથી હવા કાઢી નાખો, થોડોક નીચે નમી જાય ને એટલે બહાર નીકળી ગયો. કેટલું સરળ હતો પણ હોશિયારને સમજાતું નહોતું. એના જેવું જ આ માયાનું રહેલું છે. સમજાય તો આપણે એમાંથી બહાર નીકળી શકીએ, ન સમજાય તો વર્ષોના વર્ષોની જન્મોના જન્મો આપણે એમાં જ પસાર કરી નાખતા હોઈએ છીએ. વાસ્તવિકતા રહેલી છે ને આ. એક વખત ગુણાતીતાનંદ સ્વામી ઘોઘાવદરના પાદરે એક દેરું હતું અને ત્યાં આગળ 5 વચનામૃતો વંચાવ્યા. કયા 5 વચનામૃતો? કોઈને ખ્યાલ હોય તો પૂછી આંગળી. ઘણા બધાને ખ્યાલ છે. પ્રથમનું 23મું, મધ્યનું 30 અને 45, અમદાવાદનું 2જું ને 3જું. આ 5 વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામી શું બોલે છે કે આ વચનામૃત સાંભળતા એમ જણાણું છે કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. આ 5 વચનામૃતમાં વાત શું છે? એક જ વાત છે કે બ્રહ્મરૂપ કઈ રીતે થવું અને માયામાંથી કઈ રીતે છટકવું. આટલી જ વાત છે. બીજી કોઈ આ વચનામૃતની અંદર વાત રહેલી એ નથી. એટલે ઉપનિષદો આપણું ધ્યેય પેલા નક્કી કરે છે. પ્રણવો ધનુઃ શરૂયાત્મા બ્રહ્મત લક્ષ્યમ ઉચ્યતે અપ્રમત્તેન વેધવ્યમ શરવત તન્મયો ભવેત. આ અગત્યનું છે. આગળનું તો આપણને ખબર છે, પાછળનો ખૂબ અગત્યનું રહેલું છે. શું કહે છે? અપ્રમત્તેન વેધવ્યમ.
સર્વત તન્મયો ભવેત. આપણું લક્ષ્ય બ્રહ્મ છે, બધાને ખ્યાલ જ છે, એમાં કોઈને નથી ખ્યાલ એવું નથી. અપ્રમત્તેન વેધવ્યમ એટલે કે પ્રમાદનો ત્યાગ કરી જાગૃતિ રાખી અને આ લક્ષ્યની સામે આપણે આગળ વધવાનું છે. હા, બહુ સુંદર વાત કરવામાં આવી છે. રામકૃષ્ણ પરમહંસ સાવ સાદા, મોસ્ટ ઓર્ડિનરી પર્સનાલિટી રામકૃષ્ણ પરમહંસની, અને વિવેકાનંદ સ્વામી મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી. હી વોઝ અ માસ્ટર ઓફ સો મેની થિંગ્સ આપણે કહી શકીએ વિવેકાનંદ સ્વામીને માટે. એવા વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસના પગ પકડી લે છે. શા માટે? એને ખબર છે કે માયામાં છટકવું તો આ છે. ભલે 6 ચોપડી ભણ્યા છે, પણ એને ખ્યાલ છે જો આધ્યાત્મિક માર્ગમાં ભણતરનો મહિમા નથી, એનો મતલબ એવો થયો ને, બરાબર છે? ભણતરનો કોઈ મહિમા નથી, કશો જ ભેદ રહેલો નથી. અભણે કરી શકે અને બુદ્ધિશાળી રહી જાય. અભણે કરી શકે ને બુદ્ધિશાળી રહી જાય, બુદ્ધિશાળી એ કરી શકે ને અભણે કરી શકે. બીજું સ્ટેટમેન્ટ આપણે એ આપીએ તો રામકૃષ્ણ પરમહંસ એ વાત કરતા હતા, ધ ગોલ ઓફ હ્યુમન લાઈફ ટુ રિયલાઇઝ ગોડ. ભગવાનને જાણવા એ આપણા જીવનનું લક્ષ્ય છે. ગોડ ઇઝ ધ ગોલ, ગોડ ઇઝ ધ વે એન્ડ ગોડ ઇઝ ધ મીન્સ. ભગવાન જ લક્ષ્ય છે, ભગવાન જ રસ્તો છે, અને ભગવાન જ મીન્સ એટલે કે સાધન રહેલા છે. જો આ વસ્તુ બરાબર રીતે આપણે સમજીએ તો એકદમ ધ્યેય સ્પષ્ટ થઈ જાય. ઓનલી ધોઝ who can see the invisible can do the impossible. તમે ન દેખાય એને જોઈ શકતા હોવા જોઈએ તો જ તમે ઇમ્પોસિબલ કરી શકો, અન્યથા કોઈ દિવસ આપણે કરી નહીં શકીએ. અત્યાર સુધી નોર્મલ આપણે બધું સાંભળતા હતા દરરોજ અને સાંભળવાના છીએ પરમ દિવસથી પાછા, પણ એક કેટેગરી આપણે હાયર કરી દીધી. આ થોડીક હાયર કરી દીધી એટલે આપણને ખ્યાલ આવે કે શું ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ એ કરવાનું છે. એટલા માટે બહુ સુંદર એક ચિંતકે વાત કરી, ઇફ યુ એમ ધ સ્ટાર્સ યુ વિલ એટલીસ્ટ લેન્ડ ઓન ધ મૂન. તમે જો સ્ટાર્સ તારાઓનું લક્ષ્ય રાખ્યું હોય ને ઉપર, તો તમે ચંદ્ર ઉપર ચાલી શકો. તમારું લક્ષ્ય સામાન્ય હોય તો કઈ રીતે ત્યાં તમે પહોંચી શકવાના હતા? ગ્રેટ મેન હેવ પર્પસીસ, અધર્સ હેવ વિશીસ. જે મહાન માણસો હોય છે ને એને કંઈક હેતુઓ હોય છે. અધર્સ હેવ વિશીસ, ઈચ્છાઓ કર્યા રાખે અને જીવન પૂરું કરી નાખે. થોડીક ઈચ્છાઓ કરે અને મળી જાય એટલે જીવન કરે પૂરું, કાર્યક્રમ પૂરો થઈ ગયો. કેટલા થયા? ઓકે 65 થઈ ગયા, 60 થઈ ગયા, અને 70 ને આરે ઉભો છું. હવે લાકડાનો ટાઈમ આવી ગયો છે. હવે લાકડાનો ટાઈમ આવી ગયો છે. શંકરાચાર્ય જે મેં એક ડોસાને ઉદ્દેશીને ચરપટ પંજરિકા ગ્રંથ લખ્યો હતો, કેટલા શ્લોકનો? ફક્ત 30 શ્લોકનો. અને એની અંદર શંકરાચાર્ય પહેલી જ વાત શું કરે છે કે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી ડુકરુઈ કરણે. એટલું સુંદર માર્ગદર્શન આપે છે. જ્યારે સમય આવી જાય ત્યારે વ્યાકરણના સિદ્ધાંતો કોઈ કામમાં ન લાગે, નોલેજ તમારું જગતનું કોઈ કામ ન લાગે, પૈસા કોઈ કામ ન લાગે, પરિવાર સારો હોય તોય કામ ન લાગે, દીકરા દીકરીઓ કયાગરા હોય તોય કામ ન લાગે, શરીર સારું હોય કામ ન લાગે, સંપત્તિ તમારી પાસે હોય કામ ન લાગે, દુનિયાના પ્રેસિડેન્ટ તમે હો કામ ન લાગે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી
ડુકરુઈ કરણે, એટલે કે તમારું કોઈ રક્ષણ ન કરી શકે. જ્યારે સમય આવી જાય ત્યારે તો ત્યારે શું કરવું? ત્યારે માયા તરવાનો ઉપાય એટલે સૌથી પહેલા ગોલ નક્કી કરીએ. અને હવે આ માયા 3 રીતે આપણને હેરાન કરે છે. હવે આપણે એકદમ ટ્રેક ઉપર આવી ગયા પાછા. જરાક પૂર્વ ભૂમિકા બાંધીને માયા 3 રીતે આપણને હેરાન કરે છે. એક તો શરીરના ભાવો, બીજો અંદરના ભાવો, અને ત્રીજું કારણ શરીરના ભાવો છે ને. સ્થૂળ શરીરના ભાવો, સૂક્ષ્મ શરીરના ભાવો અને કારણ શરીરના ભાવો. 3 શરીરના ભાવોથી આપણે પર થઈ જઈએ, એનો મતલબ કે માયાથી પર થઈ ગયા. તો આ 3 શરીરના ભાવોથી પર થવું એ કોઈ નાની સૂની વાત રહેલી નથી. એટલા માટે તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, નવરા આવીને આપણે બેસતા નથી. 184 જમપુરી ગર્ભવાસ એની પર લીટા મારી રહેલા છીએ. શરીરના ભાવો, વિષય વાસના અને દેહ ભાવ કઈ રીતે ટળે? ધીરે ધીરે કરવાના થોડાક ઉપાયો શાસ્ત્રની અંદર બતાવ્યા છે. ધીરે ધીરે કરવાના. જો એક સાથે નહીં થાય અને ઝડપથી નહીં થાય, આ વાસ્તવિકતા છે. એક સાથે નહીં થાય, ઝડપથી નહીં થાય. ધીરે ધીરે શરીરના ભાવો એનો પેલા વિચાર કરો કે મારા શરીરની અંદર મને શું અત્યારે થઈ રહેલું છે. હું વિષયની અંદર શરીર દ્વારા કઈ રીતે આસક્ત થઈ રહેલો છું. બસ પેલો એ તપાસ કરો. ખોટો વિચાર આવે તો ખોટા વિચારને તરત મનને વાળો. જ્યારે વિચાર આવી ગયો તરત મનને કહેવાનું કે ભાઈ આ વિચાર ખોટો છે, તું કરમાં, કારણ કે એ કરીશ તો તારું શરીર આમ જુદી રીતે જશે. એટલે બેસ્ટ ઉપાય 3 બતાવ્યા શરીરને થોડું કંટ્રોલ રાખવા માટે. પહેલો ઉપાય, જેવો કંઈ પણ ખોટો વિચાર આવે એ વખતે હાથમાં માળા તો હશે નહીં, પણ મુખની અંદર તો આપણે નામનું ઉચ્ચારણ કરી શકીએ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મહારાજ લોયાના 6 વચનામૃતની અંદર વાત કરી છે. જેવો વિચાર આવ્યો એટલે તરત નામનું ઉચ્ચારણ કરવું, આ પહેલો ઉપાય. અને એ વખતે કંઈ પણ તમારે બીજી પ્રવૃત્તિમાં સંલગ્ન થઈ જવું, કારણ કે નહીતર એ તમારી ઉપર હાવી થઈ જશે. તમારે બીજી પ્રવૃત્તિની અંદર સેવા વગેરેનો થોડોક વિચાર કરો તો સેવા કરવી. કોઈ સદગ્રંથની પંક્તિ એ વખતે યાદ કરવી. આ બહુ જ અગત્યની વાત 3 બતાવવામાં આવી. જો મારે એક પ્રશ્ન, તો આપણે તો આ ક્લાસ જ લઈએ છીએ ને, આપણે તો ક્લાસ જ લઈએ છીએ. જે લોકોને 5 શ્લોકો અને 5 વચનામૃતના કોટેશન મોઢે હોય, મોઢે એટલા ઊંચી આંગળી કરો. અરે વાહ, 10 જણા એવા તો રહેલા છે જેને 5 વચનામૃતના કોટેશન અને 5 શ્લોક મોઢે છે. હવે હું અનુરોધ કરું છું બધાને, 10 જણા છે, બાકીના જેટલા અહીંયા આગળ બેઠેલા છે એ તમામને વિનંતી કે 3-4 સ્વામીની વાતો, 4-5 વચનામૃતના કોટેશન અને સત્સંગ દીક્ષામાંથી 4-5 શ્લોક કંઠસ્થ કરી લેજો. અને અગત્યના હોય ને એવા, જેથી કરીને કોઈક એવો સમય આવી જાય એ વખતે આ સદગ્રંથની પંક્તિને યાદ કરવી, જેથી કરીને પેલો વિચાર છે એ જતો રહેશે. અને બીજી વાત સરસ બતાવવામાં આવી કે કોઈ પણ શરીરથી ખરાબ પ્રવૃત્તિનો પ્રારંભ આપણે કરતા હોઈએ ને, તો એ વખતે હું આત્મા છું, હું શરીર નથી, એવો એક વિચાર નાખી દેવો. હા, તમે અટકશો નહીં, યાદ રાખજો, અટકી નહીં જાઓ. એક વિચાર ખાલી વાવી દો બસ. આજે વિચાર વાવી દેશો તો એક સમય એવો આવશે કે એ તમને વિચાર અટકાવશે શરીરને. આપણને ખ્યાલ નથી,
પણ દારૂડિયાઓ છે ને, એ દારૂડિયાઓ આમ જતા હોય ને બારમાં, એ વખતે જો એને કોઈક વિચાર નાખી દે ને કે આના લઈને મરી જઈશ તું, તને નુકસાન જશે, 1 વાર 2 વાર 5 વાર 25 વાર એમ કરતા કરતા જો એ વિચાર છે ને ધીરે ધીરે અંદર ઉતરશે અને પછી એ નહીં જાય. અનાવશ્યક દ્રશ્યો જોવાના ટાળજો. આવશ્યક દ્રશ્યો જોવાના, ખોટી વિડીયો, સોશિયલ મીડિયા, એમાં થોડોક ખ્યાલ રાખો જેથી કરીને આપણું શરીર એ બાજુ ન જાય. અને એનાથી થોડીક સૂક્ષ્મ વાત આપણે કરીએ, આહારને શુદ્ધ રાખજો. અત્યારે જમાનો બદલાઈ ગયો છે, ચટાકેદારનો જમાનો થઈ ગયો છે. વધારે મસાલાદાર આહાર ઉત્તેજના શરીરને કરશે જ. એમાં તમે પછી એકવાર આહાર નાખેલો ઉત્તેજના આવવાની જ છે, એમાં આ નક્કી જ રહેલું છે. જેટલો સાત્વિક આહાર એટલું મન સાત્વિક. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવાનું સ્મૃતિ. એટલે જેમ જેમ આહારને આપણે સરખો કરતા જશું એમ એમ આપણે વ્યવસ્થિત રીતે મનથી ભગવાનમાં જોડાશું. એટલે આહાર પણ છે અને બહારના દ્રશ્યો પણ રહેલા છે. આ બેને બરાબર સંભાળીએ. ત્યાર પછી અહીંયા આગળ એક વાત કરી છે કે એકાંતમાં મન ખાલી ન રાખો. જો માયા શરીરથી જે આપણને હેરાન કરે છે એના માટે આ ઉપાય એક બતાવ્યો છે. ખાલી મન જ્યારે થઈ જાય ને એટલે ભાવો ભરાશે. ફરીથી જરા સમજીએ. ખાલી મન થશે તમારો તો ભાવો ભરાતા થશે. એટલે મનને હંમેશા કોઈક ને કોઈક જગ્યાએ વ્યસ્ત રાખો. આપણે જેમ નથી કહેતા કે નવરું મન શું કરે, બરાબર, બધાને ખ્યાલ છે, નવરું મન નખો એ વાળે. તો વ્યસ્ત રહો. કાં સેવા કરો, કાં અભ્યાસ કરો, કાં જપ કરો, કાં ચાલો, કાં પ્રાણાયામ કરો. આ થોડુંક મનને આની અંદર વ્યસ્ત રાખો. એમ રાખતા રાખતા એક સમય એવો આવશે કે તમારું મન છે એ કોઈ ખરાબ જગ્યાએ જશે નહીં. જેવું મન નવરું પડ્યું એટલે પતી ગયું. મન કોઈ દિવસ વશ આપણને થશે જ નહીં. આ વાસ્તવિકતા આ રહેલી છે. એટલે દોષ નહીં, દિશા બદલો. ફરીથી આપણું શરીર કોઈક જગ્યાએ જતું હોય તો પોતાની જાતને દોષિત નહીં માનવાની ક્યારેય. ઘણી વખત શું આપણે આપણી જાતને હું ખરાબ છું, હું આવો છું, હું તેવો છું, હું કામી છું, હું ક્રોધી છું, લોભી છું, ફલાણ. જાતને કોઈ દિવસ દોષિત ન માનો. જાતની દિશા બદલવાની છે, બસ, બીજું કાંઈ નહીં. દિશા એને બદલી નાખો. જો દિશા બદલાશે તો દશાઈ બદલાવાની છે. કોઈ પણ એવા ભાવ આવે તો હું ખરાબ છું એને બદલે એ વિચારને ટાળવાનો થોડોક પ્રયત્ન કરવો. હું એ ભાવ નથી અને એ ભાવ પણ પસાર થઈ જશે. થોડીક વાર આપણે ધીરજ રાખીશું તો ભાવ એ સેજે સેજે એ શરીરમાંથી પસાર થઈ જવાનો છે. શરીરની અંદર ધીમે ધીમે ટાળવા કરતા નબળા વિચારને પાળો. બસ, ઘણી વાર આપણે શું કે ટાળવાનો જ પડે કે વિચાર મારા ટળી જાય અને હું આમ, એના કરતા પેલા વિચારને નબળા તો પાડો. થોડાક વિચારને નબળા પાડવાના. એટલે ખોટી જગ્યાએ આપણે જઈ ન શકીએ. નબળા પાડતા 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 એક સમય એવો આવશે તે આપણે ત્યાંથી રોકાઈ જશું. હું એક દ્રષ્ટાંત દ્વારા તમને સમજાવું. કોઈ માણસ વજન ઉતારવાનો પ્રયત્ન કરે ને એટલે શું મંડી પડે કે ખાવું ખાવું. અને એમ કરતા કરતા અઠવાડિયા 10-15 દિવસમાં તો કેટલું ઉતારી નાખે, 5-7-10 કિલો ઉતારી નાખે. અને પછી 2 મહિના જો તો એવો ને એવો પાછો થઈ જાય. ઝડપથી કઈ કામ થતું નથી. એના કરતા એવું કરો ને, 50-50 ગ્રામ ઉતારો ને દરરોજ, તો મહિને કેટલું ઉતરે? 1.5 કિલો ઉતરે ને. તમારે 10 કિલો ઉતારવું હોય તો કેટલા મહિના જોઈએ? 5 મહિના જોઈએ. 5-6 મહિનાની અંદર તમે 8-10 કિલો વજનને ઉતારી શકો, કઈ વાંધો એ ના આવે. 5 કિલો ઉતારવું હોય તો તમારે
7-8 મહિનાની અંદર ઉતારી શકો, અને ઉતરી શકે છે. ઘણાએ ઉતાર્યું છે. જે લોકોએ ઝડપથી કર્યું છે એનું ઝડપથી વધેલું છે. આ ડોક્ટર 2 મારી સામે છે, નિલેશભાઈ છે અને સાવલિયા સાહેબ પણ રહેલા છે. એટલે આ આધ્યાત્મિક માર્ગ ઉતાવળો નથી. શનેહી કંથા શનેહી પંથા શનેહી પર્વત મસ્તકે શનેર વિદ્યા શનેર વિત્તમ પંચૈતાની શનેહી શનેહી. 5 વસ્તુ ધીરે ધીરે થાય છે. એમ વિદ્યા, બાકીની આપણે અત્યારે નથી વાત કરતા. વિદ્યા આધ્યાત્મિક વિદ્યા છે. આપણે દરરોજ ભણી રહ્યા છીએ. આપણે અહીંયા આગળ આ વખતે દ્રષ્ટાંતો જ બહુ ઓછા આપ્યા છે. એમાં હસવાનું તો એકેય દ્રષ્ટાંત જ નથી આપ્યું. આ પ્રોગ્રામ જ આપણે આખો જુદો કરી નાખેલો એ છે. તો આધ્યાત્મિક વિદ્યા છે એ ધીરે ધીરે જ આવે, એમ કાંઈ તરત ને તરત આવી ન જાય. જે લોકોને 25 વર્ષ પહેલા સત્સંગ થયો એવું છે, આંગળી કરો. 25, ઓહો, ઘણા બધા છે જેને 25 વર્ષ પહેલા સત્સંગ થયો હોય. જેને યોગી બાપાના દર્શન કર્યા હોય એવા કેટલા છે? ઓહો, એલા ઘણા છે. આમાં તો યોગી બાપાના દર્શન કરનારા પણ આની અંદર ઘણા છે. યોગી બાપા ધામમાં ગયા 1971 ની અંદર, બરાબર. 29 વર્ષ તે અને 25 વર્ષ આ, એટલે 54 વર્ષ યોગી બાપા ધામમાં ગયા એને થયા. એનો મતલબ એવો થયો આમાં 54 વર્ષથી ને સત્સંગ કરનારા રહેલા છે. ગઈકાલે મેં એક વાત કરેલી હતી કે હવે તમે તમારી જાતને જુઓ કે ઉંમર થઈ જાય એમ ભાવ વધે છે કે ઘટે છે? બધા જ એવું બોલેલા હતા કે ઉંમર થાય એટલે વાસના વધે છે, પણ વાસના ઘટતી નથી. તો 54 વર્ષથી આપણે બીએપીએસ સંસ્થાની અંદર રહેલા છીએ. 54 વર્ષ એટલે અડધી જિંદગી ઉપર. હવે અડધી જિંદગી આપણે આ સંસ્થાની અંદર વ્યતીત કરી દીધેલી છે, અને હજુ ભાવ ટળ્યા ન હોય તો પછી ક્યારે ટળવાના છે? ક્યારે ટળશે? એનો મતલબ શું થયો? 54 વર્ષની અંદર એક વર્ષમાં એક ભાવની સામે થોડીક દ્રષ્ટિ કરીએ ને તો 54 ભાવને તો વશ કરી શક્યા હોત ને આપણે. ધ્યાન જ ન રાખ્યું, ધ્યાન જ ન રાખ્યો. મહંત સ્વામી મહારાજ એના ક્લાસની અંદર 2 વિદ્યાર્થીઓ હતા, અને છેલ્લા 3-4 વર્ષથી એ ત્યાં ને ત્યાં હતા, એક જ વર્ષની અંદર. એ વખતે એના જે પ્રોફેસર હતા ને એમને કહ્યું આ બંને વિદ્યાર્થીને કે મારી નોટ તમે વાંચી લેશો ને, ખાલી વાંચી જ લેશો. આપણા હરિભાઈ ત્યાં વેડ રોડની અંદર ક્ષેત્ર 1માં અમારા કાર્યકર છે. એને સત્સંગ શિક્ષણ પરીક્ષાની બુક બધી બનાવી છે, અને એની એટલી બધી માંગ છે કે ન પૂછવા. હમણાં 400 બુક મુંબઈ વાળાએ મંગાવી. હરિભાઈ કહે છે કે આ બુક વાંચી જાવ ને તોય તમે પાસ થઈ જાઓ, ખાલી વાંચી જાવ એમાં પાસ થઈ જાઓ. તો મહંત સ્વામી મહારાજના ક્લાસની અંદર આ 2 ભણતા હતા, અને પ્રોફેસરે કહ્યું કે આ વખતે તમે અમારી નોટ વાંચી લેજો. તમે નોટ વાંચી લેશો ને તોય પાસ થઈ જશો. પેલા બંને શું કે પાસ થવું હોય તો ને, પાસ થવું હોય તો ને, આપણે પાસ જ થવું નથી. એમાં આપણે બ્રહ્મરૂપ થવું હોય તો ને, બ્રહ્મરૂપ થવું જ નથી તો પછી એના માટે આ વસ્તુ રહેલી નથી. આપણે બ્રહ્મરૂપ થવું છે, અક્ષરરૂપ થવું છે, અને શરીરના ભાવોથી પર થવું છે. એને ટાળવા માટે થોડોક અભ્યાસ, વધારે કંઈ અતિશય કરવાની જરૂર નથી. ખોટું મગજ બગાડતા નહીં, પણ અને ખોટા એવા પ્રયત્ન પણ કરવાના આ રહેતા નથી. બહુ સહજતાથી કરો. જેટલી સહજતાથી શ્વાસ લો છો એટલી જ સહજતાથી આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાનું. અહીંયા આગળ થોડાક ઉપાય, આ તો શાસ્ત્રોક્ત ઉપાય છે, હું તમને બતાવું છું. પહેલો ઉપાય, જ્યારે સવારનો પહોર હોય થોડાક સમય, 2-5 મિનિટ, વધારે નહીં, શ્વાસને કેન્દ્રિત તો કરો. શ્વાસને તો જુઓ, એટલે અંદર જોવાની ટેવ પડશે. બીજું કઈ, ખાલી જોયા રાખો બસ. સીધા બેસો સવારમાં, ટટ્ટાર વ્યવસ્થિત. અત્યારે બેહો જ સીધા તમે,
જો આમ તો સીધા જ બધા છો, એટલે થોડાક સીધા સવારના પોરમાં આપણે બેસવું. આમ કોઈ આપણી ખુરશી હોય અથવા તો સોફો હોય કે બીજા આમ ટટ્ટાર આપણે બેસવું. 2-5 મિનિટ વધારે નહીં, આ ખાલી બંધ કરીને અંદર જુઓ તો ખરા કે શું તંત્ર ચાલી રહેલું છે. શ્વાસ આવે અને શ્વાસ જાય, આ તંત્ર છે. પ્રાણાયામ મોટું તંત્ર રહેલું છે. અત્યારે યોગ શાસ્ત્રની હું વાત નથી કરતો, પણ આ એક મોટું તંત્ર છે. અને પછી વિચારની સામે લડો નહીં, પરંતુ માત્ર જુઓ. મોટા ભાગના લડતા જ હોઈએ છે. મને આ કેમ ખરાબ વિચાર આવ્યો, આમ છે તેમ છે, ન આવો જોઈએ, ફલાણું ઢીકડો. વિચારની સામે લડો નહીં, પરંતુ વિચારને પેલા જુઓ. જોશો ને તોય નીકળી જશે. આ કેટલું સુંદર માર્ગદર્શન એ આપે છે. વિચારને ખાલી જોશો ને ત્યાં જ તમને ખબર પડશે કે આ વિચાર તો કંઈ કરવા જેવો જ નથી લાગતો, ફેંકી દેવા જેવો આ વિચાર છે. જો સમજાય તો એક નાનકડું દ્રષ્ટાંત સમજવા માટે આને. એક વખત એક છોકરો એના પિતા ધામમાં જતા રહ્યા. હવે એના ઘરે થોડાક હીરા હતા અને એ છોકરાએ પોતાના મામાને આપ્યા હીરા, કે મારા પપ્પાએ આ થોડાક હીરા રાખ્યા છે, તમે આ રાખો. અને મામા બિઝનેસમેન હતા, હીરાના જ વેપારી હતા. અને આમ જોયું પેકેટ તો કાચના ટુકડા હતા. કાચના ટુકડા, હીરા નહોતા. પણ પેલા છોકરાને તો ન કહેવાય ને, કારણ કે છોકરાને સમજ નહોતી કઈ. એટલે જો કહે તો એવું છોકરો માને કે આને પડાવી લેવા છે. એટલે એને શું કહ્યું કે બેટા કંઈ વાંધો નહીં, આ હીરા છે ને તારા પટારામાં રાખી દે, તમારા પટારામાં રાખો, અને પછી આ શાંતિથી આપણે 1-2 વર્ષ પછી કાઢીશું એને. એ દરમિયાન તું છે ને મારી ઓફિસે આવતો થઈ જા. અને છોકરો ઓફિસે જતો થયો અને હીરાની અંદર એને સૂજ પડવા માંડી ગઈ, બધી વ્યવસ્થિત સૂજ પડવા માંડી. 1-1.5-2 વર્ષની અંદર તો એકદમ તૈયાર થઈ ગયો, સાચા ખોટા હીરા બધું પારખતો થઈ ગયો. અને પછી એના મામાએ કહ્યું કે બેટા પેલું હીરાનું પેકેટ આપણે મૂક્યું છે ને તારા ઘરમાં જે પટારામાં, એ લેતો આવતો. છોકરો લેવા ગયો ઘરે અને પટારાની અંદર જે હીરા હતા ને એ જોયો તો ખોલીને જોયું, ઓ આ તો કાચના ટુકડા નાખી દીધા. નાખી અને મામાની પાસે આવ્યો. એ કે મામા એ તો કાચના ટુકડા હતા. એ કે બેટા તે મને જ્યારે બતાવ્યા ને ત્યારે કાચના ટુકડા જ હતા, પણ જો હું એ વખતે તને કહે કે આ કાચના ટુકડા છે તો તું મારું માનત નહીં અને તું મારી પર શંકા કરત. એમાં કઈ માલ તને જ્ઞાન થઈ ગયું ને તે નાખી દીધા ને એને મેળે જ. એટલે જ્યારે સમજાઈ જાય ને ત્યારે નાખી દેતા હોય છે. એટલે વિચાર આવે એની સામે લડતા નહીં, પરંતુ એને પેલા જોજો કે આ વિચાર મને કયા પ્રકારનો આવ્યો છે. એની મેળે ધીરે ધીરે શાંત થઈ જશે. મનમાં ધીરે ધીરે બોલો, હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, હું મહંત સ્વામી મહારાજ છું. બોલો, પ્રેક્ટિસ તો કરવી પડે ને. જો અહીંયા આગળ સામે બેઠા છે મોટા સંગીતકાર, બડા મોટા સંગીતકાર છે અક્ષરે સ્વામી, બરાબર, મોટા સંગીતકાર રહેલા છે અને બહુ મોટું એમનું નામ. એ આપણે ઘણી બધી કેસેટોની અંદર એમનો અવાજ છે આપણે સાંભળીએ છીએ. તો આ પ્રેક્ટિસ કરવી પડે. જો એક દિવસ પ્રેક્ટિસ ન કરે સંગીતમાં તો એને ખબર પડે કે બરાબર નથી ગવાતું. 2-5-10 દિવસ પ્રેક્ટિસ ન કરે તો સંગીતનો જાણકારો એને ખબર પડે કે આ બરાબર સૂર લાગતો નથી. અને 2-4 મહિના પ્રેક્ટિસ ન કરે તો આપણા જેવાને થોડી ઘણી ખબર પડે કે પેલા ગાતા હતા એવું ગાતા નથી, બરાબર છે ને. જો દરરોજ પ્રેક્ટિસ તો કરવી પડે ને. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. એનામાં થોડુંક ઉમેરવા જો, પરફેક્ટ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. બરાબર પ્રેક્ટિસ આપણે જો કરીએ તો ધીરે ધીરે થઈ જાય. પ્રાર્થના કરીએ. દિવસ દરમિયાન 3 સૂત્રો યાદ રાખો શરીરના ભાવોને ટાળવા માટે. પહેલું સૂત્ર, હું જોનારો છું, હું ભાવ નથી. હું ભાવનો જોનારો છું. કઈ પણ ભાવ ઉત્પન્ન થાય આ પણ ભાવ પસાર થઈ જશે ધીરે ધીરે. જેમ સમય પસાર તેમ ભાવે પસાર થાય. મારું લક્ષ્ય કે ધ્યેય ઊંચું રહેલું છે. આ નીચા ભાવની અંદર
વહેવા માટે હું રહેલો નથી. આ દરરોજ આપણે થોડું થોડું કરીએ. એ ખૂબ મહત્વની ભાવ, અતિશય મહત્વની વાત. કોઈક વખત શરીરની અંદર ભાવ ઉત્પન્ન થાય ને, આપણે એવું માને હું પાપી છું, હું પાપી છું. કોઈક વખત ખરાબ કામ કરી નાખીએ ને આપણે, તો આપણે આપણી જાતને પાપી પાપી માનતા હોઈએ છે. મહેરબાની કરીને કોઈ દિવસ ક્યારેય પોતાની જાતને પાપી નહીં માનવાની કે હું પાપી છું. શરીરમાં ભાવ ઉત્પન્ન થાય તો એને થોડોક વહેવા દેવાનો, અને આ પણ ટળી જશે. જાતને તમે પાપી માનશો તો આપણને ગ્લાનિ થઈ જશે. એટલા માટે શાંત રહીએ અને ભગવાનની પ્રાર્થના કરતા રહીએ તો ધીરે ધીરે એ ભાવો પણ એ ટળતા જશે. અને કોઈ પણ શરીરના ભાવો ઉઠે એવા વાસનાના, તો એ વખતે શરીરને સ્થિર ન રાખવા કરતા એને કંઈક બીજી પ્રવૃત્તિ આપી દો બસ. એટલે ભાવ આપણી અંદરથી બધા જતા રહેશે. ભાવ કેમ ફરી ફરીને આવે છે? 6 કારણો છે. આ શાસ્ત્રોક્ત 6 કારણ તમને આપું. કેમ આપણે વારે વારે એકની એક વસ્તુઓ કરીએ છીએ? ધારો કે જમવાનું હોય તો કેમ સ્વાદ આપણને આવે છે, કોઈ વાસના આપણને આવે છે, જોવા હોય તો જોવાનું મન થઈ જાય છે, સાંભળવાનું. આ કેમ થઈ કેમ જાય છે? એનું કારણ આપણને નથી જાણતા. કોને ખ્યાલ નથી કે આ ખોટું છે? ખોટું કરતા હોઈએ ત્યારે પણ આપણને ખ્યાલ છે કે હું ખોટું કરી રહેલો છું. જુઓ કેટલી આશ્ચર્યની, કેટલી ઊંડી વાત બતાવવામાં આવે. ખોટું કરતા હોઈએ ત્યારે પણ આપણને ખબર છે કે હું ખોટું કરી રહેલો છું, છતાંય કરીએ છીએ લોકો. એનું કારણ શું છે? 6 વાત. પહેલી, જૂના સંસ્કારો રહેલા છે જેને ટાળવા બહુ અઘરા છે. ખાલી જોવાના એને બસ, આ જૂના છે, ધીરે ધીરે ટળશે. બીજો, જ્યારે જ્યારે મન ખાલી થઈ જાય છે ત્યારે જ એ આ ભાવની અંદર એ આસક્ત થાય છે. આ બીજી વાત. ત્રીજી વાત, ઉત્તેજક કોઈ પણ પ્રકારનો આહાર, ખાલી ખોરાકની વાત નથી કરતો, બધા જ પ્રકારનો આહાર, ઇન્દ્રિયોનો ઉત્તેજક આહાર જ્યારે લઈએ ત્યારે આ પ્રકારના ભાવ આવે. અને અનિયમિત જીવન. જેટલા મહાપુરુષો થયા તમે એની સામે દ્રષ્ટિ કરજો, એનું નિયમિત જીવન હશે. હા, તમે એવું નથી કહેતા કે આપણે આટલા વાગે જ ઉઠી જાઓ, પણ જેટલા વાગે ઉઠો એટલા વાગે નિયમિત ઉઠો. અગત્યનું છે. એટલા વાગે ઉઠો એટલા વાગે નિયમિત ઉઠો. દરેક કાર્યની અંદર નિયમિતતા આ કેળવશો તો ધીરે ધીરે ટળશે. અને એકાંત, 2 વાત બતાવવામાં આવી. એકાંતે બેસીને અલખને આરાધે, આ પણ છે. અને એકાંતે જ્યારે આપણે બેસીએ, ખરાબ ભાવ ઉત્પન્ન થાય, હવે જાહેરની અંદર કે બીજી જગ્યાએ આવતા રહો. 2, 5, 10 વખત કરશો તો એના દ્વારા આપણા ભાવો ધીરે ધીરે ટળશે. અને બીજા કોઈ, છેલ્લી વાત, એવા કોઈ ડિવાઇસીસ, એવા કોઈ સાધનોનો ઉપયોગ ન કરો જેના દ્વારા આપણા ભાવોને વધારે. ભાવ દબાવવાથી નહીં, દિશા બદલવાથી ભાવ ટળતા હોય છે. દબાવવાથી કોઈ દિવસ ટળતા નથી. ભાવ આવે છે એટલે તમે હારી ગયા એવું ન માનતા. કોઈ માનવાનું કે હું હારી ગયો, બસ ભાવને જોઈ શકો તો તમે જાગૃત રહેલા છો. બસ ભાવને ખાલી જો તો ખરા કે શું થાય છે અંદર. કોઈ દિવસ તપાસ કર્યો છે કે આપણે અંદર શું થાય છે? અંદર ને બહાર કાંઈ થતું નથી એમ કરીને આપણે તો આમ વર્તતા હોઈએ છીએ. તો પેલા એટલો તપાસ તો આપણે કરીએ કે અંદર શું થાય. ભાવ દુશ્મન નથી, પણ અજાગૃતિ દુશ્મન છે. આ એક સૂત્ર આપવા. ભાવ દુશ્મન નથી કોઈના, કારણ કે ભાવ ઉઠે એ તો આપણા ઓર્ગન્સ બધા રહેલા, તો ભાવ ઉઠે નહીં. હું તમને 2 સ્મૃતિ ગ્રંથોની વાત કરું. એક યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને બીજી મનુ સ્મૃતિ. જે લોકોની ઉંમર સ્ત્રીઓની અંદર 13 વર્ષ અને પુરુષોમાં 16 વર્ષ,
16 વર્ષનો પુરુષ થાય અને 13 વર્ષની છોકરી થાય. આ બે જ્યારે આ ઉંમરે પહોંચે ને એટલે એને શરીરની અંદર કામાદિક ભાવો ઉત્પન્ન થાય, અને ન થાય તો એને ડોક્ટરની પાસે જવું. આ એક શરીરના ભાવો રહેલા છે. 13 વર્ષની છોકરી થાય અને 16 વર્ષનો છોકરો થાય એટલે મનુસ્મૃતિની યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ભાવો આવે. એટલે છોકરી હંમેશા દીકરા કરતા 3 વર્ષ નાની પસંદ કરવામાં આવે. દીકરી નાની હોય, છોકરો મોટો હોય, તો દીકરીને પેલા ભાવો આવી જાય છે અને દીકરાને પછી ભાવો ઉત્પન્ન થાય છે શાસ્ત્ર પ્રમાણે. અને અત્યારના જમાનામાં તો આ બધા સાધનો એવા થઈ ગયા છે તો કઈ મેળ જ રહ્યો એ નથી, કોઈ મેળ રહ્યો એ નથી. પણ વાસ્તવિક દ્રષ્ટિ આ રહેલી છે. હવે આ 13 વર્ષની દીકરી અને 16 વર્ષનો દીકરો, એ ભાવ ક્યારે શાંત થશે? મરશે ને ત્યાં સુધી રહેશે. મરશે ત્યાં સુધી એ ભાવો શાંત નહીં થાય. એને કરવા પડે, જાતે થાય નહીં, એને પ્રેક્ટિસથી વશ કરવું પડે. હવે એ પ્રેક્ટિસ માટે શું? જાગૃતિ, બીજું કંઈ નથી. અવેરનેસ. અવેરનેસ એટલે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે શું કરવાનું છે, મારું શું સ્વરૂપ છે, અને મારે ભગવાનને પ્રાપ્ત કરવા જ આ અવેરનેસ આવી જાય. બસ જાગૃતિ. એટલે ભાવો કે વિચારો આપણા દુશ્મન નથી, પરંતુ અજાગૃતિ એ જ આપણું શત્રુપણું રહેલું છે. એ સમજવાનું આપણે. ભાવ આવ્યો, તમે જો જોતા થઈ ગયા તો જીતતા થઈ ગયા. ભાવને જોતા થઈ ગયા એનો મતલબ કે તમે જીતતા થઈ ગયેલા છો. ભાવ આવવો એ પતન નથી, પરંતુ ભાવમાંથી જાગવું એ ઉન્નતિ રહેલી છે. આ એક એક સૂત્રો અહીંયા આગળ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યા. આ શરીરના ભાવો. હવે ઇન્દ્રિય, એ તો અંદર છે, એ તો ક્યાંય દેખાતી નથી. કોઈએ આંખ ને જોયેલી છે, પણ જે ચક્ષુ ઇન્દ્રિય છે એ નથી દેખાતી. શ્રવણ ઇન્દ્રિય છે એ નથી, કાન દેખાય છે તમને બહાર બધું, પણ શ્રવણ ઇન્દ્રિય એ કઈ આપણે જોઈ શક. સ્વાદેન્દ્રિય ક્યાં દેખાય છે? જીહવા દેખાય છે, પણ સ્વાદેન્દ્રિય આપણે એને જોઈ શકતા નથી. સૌથી શક્તિશાળી જો કોઈ ઇન્દ્રિય હોય તો એ છે આંખ. અતિશય આંખ શક્તિશાળી છે. એટલે બિન જરૂરી દ્રશ્યોને કોઈ દિવસ જોવા નહીં. બિન જરૂરી હોય એવા દ્રશ્યો નિહાળવા નહીં. જે જોવા જેવા હોય પ્રેમથી આપણે જોવા. એવી રીતે કાન, જીભ વગેરે વગેરેનું પણ સમજી લેવાનું. આપણે એમાં ડિટેલમાં જતા નથી. આપણે થોડી વાત કરી ચૂકેલા છે એટલે એમાં આપણે ડિટેલમાં જતા નથી. રાત્રે જ્યારે આપણે પથારીમાં જઈએ ને, પથારીમાં 2 જ મિનિટ, વધારે નહીં, ખાલી 2 જ મિનિટ, એટલો તો ટાઈમ મળે આપણને. એટલી બધી કઈ હોવાની ઉતાવળ ન હોય. ઘણાને ઊંઘ જ નથી આવતી, પડખા ફરતા હોય છે. એટલી બધી કઈ ઉતાવળ સુવાની હોતી નથી. પણ 2 મિનિટ જ ફક્ત આખા દિવસની અંદર તમે જે કર્યું ને એ જોઈ લો. બસ પતી. સવારે ઉઠ્યા અને ત્યાંથી તમે ખોટું શું કર્યું પેલા પકડો. થઈ ગયું ને, હવે તો તમે ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. થઈ ગયું થઈ ગયો. હવે ને આપણે અનડન તો કરી શકવાના નથી, પણ ખાલી જોઈ તો શકીએ ને. એનો મતલબ શું થયો કે આવતા દિવસે હવે તમે એવું નહીં કરો. એ તમારી ઇન્દ્રિય ગઈ હોય, આંખ, કાન, નાક વગેરે વગેરે, તો એની પર કાબુ આપણે મેળવી ચોક્કસ શકીશું. અંતઃકરણના ભાવોથી પર થવા શું કરવું? હવે થોડુંક સૂક્ષ્મ આવી ગયું. હવે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ, એનાથી ભાવોથી પર થવા માટે શું? મન ચંચળ જ છે, એ નહીં બેસે. એ વાસ્તવિકતા જ રહેલી છે. ધ્યાન મનને થકાવતું નથી, પરંતુ શાંત કરે છે. ઘણી વખત આમ થોડી વાર આંખ મીચે ને, માણસ નવરો આમ આંખ મીચીને આમ ધ્યાન કરે ને ભગવાનની મૂર્તિ કે કંઈ બીજું ત્રીજું, એને લાગે તો કહું હાવ નવરો થઈ ગયો.
તમારો ધંધો જ નથી રહેલો. અરે તું અનંત ધંધા કરી રહ્યો છે. હા, કેટલાય ધંધામાંથી મુક્ત થઈ જઈશ. હવે તું થોડોક પાછી વૃત્તિ વાળીને બેઠો, ઘણા ધંધામાંથી તું મુક્ત થઈ જવાનો હવે છે. થોડોક શાંત ભાવ રાખી અને મનને એકાગ્ર કરું. ખાલી મન થશે તો એ શેતાનનું કારખાનું છે, ઘર રહેલું છે. પણ મનને હંમેશા કોઈક ને કોઈક શુભ વિચારથી, સારા વિચારથી કે ભગવાનના વિચારથી આપણે ભરી દેવાનું. બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ત્રણની અંદર એક એક ખાલી વાત કરીએ. બુદ્ધિની અંદર ખોટા નિર્ણયો બુદ્ધિ ન લે એના માટે થોડીક જાગૃતિ. બીજો, હંમેશા મનથી નિર્ણયો ન લેતા, બુદ્ધિથી નિર્ણયો લેજો. કારણ કે મનથી નિર્ણયો લેશો તો એ હંમેશા ખોટા જ નિર્ણયો હશે. કારણ કે નિર્ણયનો વિભાગ કોનો છે? બુદ્ધિનો રહેલો છે. એટલે બુદ્ધિપૂર્વક હંમેશા નિર્ણય લેવાના, મનથી કોઈ દિવસ નિર્ણય લેવાના નહીં. આ એને જીતવાનો ઉપાય બતાવ્યો. ચિત્ત, ભૂતકાળના દોષો, અણગમતા વિચારો છોડતા શીખો. બસ ચિત્તમાં ભૂતકાળના વિચારો. માણસ છે ને લગભગ અતિશયોક્તિ વિના કહે ને 21 વર્ષે ઘરડો થઈ જાય, પછી એવો ને એવો રહે છે છેલ્લે સુધી. 21 વર્ષે ઘરડો થઈ જાય અને પછી એવો ને એવો રહે. જે દિવસે સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી છોડે ત્યારથી ઘરડો જ હોય છે. ત્યારથી ઘરડો, અને મરે ત્યાં સુધી ઘરડો જ રહે છે, જુવાન થતો જ નથી. આ એક નવો વિચાર તમને કહી રહ્યો. પણ ભગવાને એવું નિર્માણ કર્યું છે, લાસ્ટ બ્રેથ, છેલ્લો શ્વાસ લો ને ત્યાં સુધી તાજા રહો. કોઈ દિવસ વાસી નહીં થઈ જાઓ, વાસી ન થાવ. વાસી થઈ જશો તો મરી જશો. એટલે ભૂતકાળના દોષો, અણગમતા સ્વભાવ, બીજો ત્રીજો, એને છોડતા શીખો અને નવું ગ્રહણ કરતા શીખો. ઘરડા છે ને ઓછું નવું ગ્રહણ કરતા હોય છે. ઘરડાઓને ખાસ વિનંતી, એ સાદી ભાષા મોડર્ન બની જાઓ. મોડર્ન, જેની ઉંમર 60 વર્ષની થઈ ગઈ હોય અને એને કમ્પ્યુટર આવડતું હોય એવા ઊંચી આંગળી કરો. એવા ઘણા છે. આમાં 8-10 જણા રહે છે 60 વર્ષના ઉપરના કમ્પ્યુટરો જાણે છે. બસ મારે એ તમને કેવું છે, જેટલું મોડર્ન હોય એને અજમાવો, કઈ વાંધો નહીં, પ્રેમથી. તમે તાજા રહો. આમ મૃત્યુની શૈયા હોય ને, મૃત્યુની શૈયા, એમાં જવાની તૈયારી હોય ને ત્યારે નવો એક વિચાર મનની અંદર રાખો. મૃત્યુની શૈયા, હવે મરવાનું છે, ત્યાં સુધી તરો તાજા રહો. કારણ કે આપણું શરીર ગરડું થઈ ગયું છે, ઇન્દ્રિયો કઈ ગરડી નથી થઈ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર કઈ ગરડા નથી થયા. એ તો એવા ને એવા તરો તાજા રહેલા છે. એટલે દરરોજ તાજા માજા રહો, વ્યવસ્થિત તાજા માજા. વિચારથી કોઈ દિવસ ક્યારે માંદા ન રહો. ઘણા થાય ને મરેલા હોય, આમ જીવતા હોય પણ મરેલા જ હોય. જેને મરી ગયું, આખા દિવસમાં 50 વખત મરતો હોય, આખા દિવસમાં 50 વખત મરતો હોય. કોઈક વખત ઠંડી આવે ને મરી ગયા. તો શિયાળામાં શું આવે? ઠંડીનો હાથ બીજો શું આવે? ઉનાળામાં ગરમી, મરી ગયા. વરસાદ આવે ચોમાસામાં, મરી ગયા. તો તું ક્યારે જીવે છે? કઈ ઋતુમાં તું જીવતો છે? તો ઋતુઓ તો બદલાવાની જ હોય છે ને. તો એને બદલે આમ જરા ઉમેરી દો ને, કહો શિયાળો આવ્યો, બહુ મજા આવશે, ગરમી ગઈ એમ, અને અડદિયા સાલમ પાક ખાવા મળશે. જો વિચાર બદલી નાખો ને. અને ઉનાળો આવે, કહો હો હવે સ્વેટર જ પહેરવાનું નો રહે, અને સરસ નાવાની મજા આવશે. આ તે આમ, હા, કેવો આનંદ. ઉનાળો આવે અને ચોમાસો, ઓહો કેવો સુંદર, વરસાદનો લાભ મળશે. આમ સુંદર ઠંડા પાણીમાં આમ નાવા મળશે, આનંદ આનંદ, નદીઓ આમ વહેતી હશે, જોવાની કેવી મજા આવશે. લો, શું બદલી નાખો. હવે આ રોડ છે ને, આ રોડની ઉપર વાહન જાય છે ને, એ વાહનને તમે રોકી શકવાનો છે, અને એનો અવાજ રોકી શકો. પાવા વાગે, હવે એને સંગીતમાં તમે બદલી નાખો ને, કેટલો સરસ પાવો વાગ્યો,
આ સરસ વાગ્યો, આ બીજો સરસ વાગ્યો, ત્રીજો સરસ વાગ્યો, હવે એને રોકવાનો તો નથી તમે, તો એને બદલી નાખો ને. ખાલી વિચાર જ બદલવાના રહ્યા ને. આપણે આપણી જાતને એવી રીતે બદલતા શીખી જાઓ. દુનિયામાં કાંઈ બદલાવાનું, તમે બદલાઈ ગયા, દુનિયા બદલાઈ ગઈ. તમે બદલાઈ ગયા, દેટ મીન્સ કે દુનિયા તમારા માટે બદલાયેલી છે. આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, હું ભાવને ઓછો કરી અને ભગવાનના ભાવને થોડોક વધારો. અને હવે છેલ્લી 2-3 વાત. રાત્રે સુવા જઈએ ત્યારે જેમ વાત કરી કે ખોટું શું થયો એને ખાલી જોઈ લો, બસ 2-4 દિવસ જોશો ને નીકળી જશે. હવે આ બધાનું કારણ શું છે? તો કે કારણ શરીર. મારે પહોંચવું હતું અને અહીંયા આગળ કારણ શરીરની વાત કરવી, 9 વાગી ગયા છે. મને એવું લાગે છે કાલે શરૂ કરીએ. કાલે કારણ શરીરને આપણે ટાળીશું. કાલે 8 વાગે બરાબર દોડતા દોડતા આવી જજો. આમ તો તમે બધા થોડા આવો છો. કાલે પૂર્ણાહુતિનો પણ દિવસ છે અને કાલે 2 હરિભક્તો તરફથી પ્રસાદની પણ સેવા છે. એક આપણા નારાયણભાઈ પીઠિયા, તાલીઓથી એનું સન્માન કરો, અને બીજા મુકેશભાઈ ચાંપાનેરિયા, એમના તરફથી ધામધૂમથી અહીંયા આગળ પ્રસાદ કરીશું. એટલે જે લોકો પહેલા દિવસે આવ્યા હતા અને વચ્ચે વચ્ચે થોડાક બદલાતા આવ્યા છે, બધાને ફોન કરીને બોલાવજો. આખો હોલ ભરીને બધાને પ્રસાદ આપવો છે. બધા જ પ્રસાદ ખાવાય કાલે આવજો. કાલે પ્રસાદ ખાવા પણ આવજો બધા. કેમ? તો કે કાલે આપણે કારણ શરીરની વાતો કરીશું અને કાલે આ માયાનું ચેપ્ટર છે એને આપણે પૂરું પણ એ કરી દેશું. કાલે ઉત્પત્તિ સર્ગની પણ વાતો કરીશું અને કાલે 4 પ્રકારના પ્રલયની વાતો પણ આપણે એ સાંભળીશું અને આ ત્રીજા તત્વને આપણે એ પૂરું કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ બ્રહ્મ રૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રી હરિમ. આવતીકાલે પૂજ્ય